નવસારી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મેન્ડેટ પર નામ નોંધાવ્યા બાદ પરત ખેંચવા બાબતે હોદ્દેદારો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોંગ્રેસ પક્ષના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી પરત ખેંચેલ હોદ્દેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 15 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરનારા 6 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તાલુકા પંચાયતોમાં ઉમેદવારી કરનાર 9 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે। ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વલ્લભ દેશમુખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આવનારા સમયમાં હજુ પણ કેટલાક મોટા નેતાઓને કરવામાં આવી શકે તેમ જોવાઈ રહ્યું છે। સસ્પેન્ડ શૈલેષ પટેલ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાંભળો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના લગભગ 16 જેટલા ઉમેદવાર 10 તાલુકા પંચાયતના અને 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચીને પાર્ટી સાથે દગો કર્યો હતો। ચીખલી તાલુકાના કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ, ગણદેવી તાલુકાના મહિલા પ્રમુખ સરોજબેન જેવા મુખ્ય કાર્યકર્તાઓએ પણ પાર્ટી સાથે દગો કર્યો હતો, જેના અનુસંધાનમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કડક પગલાં લઈને એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અને આવનારા સમયમાં પાર્ટીના સંગઠનને અને પાર્ટીના કાર્યકર્તાઓને મજબૂત બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। પાર્ટીમાં આવનારા સમયમાં જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધમાં કામ કરશે, પાર્ટી વિરુદ્ધમાં અથવા પાર્ટીને નુકસાન થાય એવું કામ કરશે, તો તેના માટે પણ પ્રમુખશ્રીએ લાલ બત્તી ધરી છે અને આવનારા સમયમાં એવા કાર્યકર્તાઓ પર પણ કડક પગલાં લેવામાં આવશે। આજરોજ આ પાર્ટીમાંથી આવા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરીને એક નવા અધ્યાયની શરૂઆત કરી છે અને આવનારા સમયમાં પાર્ટીને નવા કાર્યકરો પણ મળશે અને નવા ઉમેદવારો પણ મળશે અને નવી તાકાત સાથે પાર્ટી ફરી પાછી બેઠી થશે અને આવનારા સમયમાં મજબૂત લડાઈ લડીશું એવા નિર્ધાર સાથે અમે સૌ આગળ વધવા માંગીએ છીએ।